સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। રાનેરમાં કદમ સેવા ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધાશ્રમ અનાથાશ્રમની જગ્યાએ વૃક્ષારોપણ કરી હરિયાળી અભિયાનનો પ્રારંભ। કાંકરેજ તાલુકાના રાનેર ગામે કદમ સેવા ફાઉન્ડેશન દ્વારા સમાજ સેવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ માટે નિર્ધારિત જગ્યાએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। ફાઉન્ડેશનના પ્રમુખ અનુભાવી જાદવના હસ્તે વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળી અભિયાનની શુભ શરૂઆત કરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો મુજબ કદમ સેવા ફાઉન્ડેશન દ્વારા ભવિષ્યમાં નિર્માણ પામનારા વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમના પરિસરને હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણ મૈત્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન છાંયડાદર તેમજ પર્યાવરણ માટે ઉપયોગી વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેના જતન સંવર્ધનનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાનેર ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાવેશભાઈ દેસાઈ, વિનુભા જાદવ, અમરસિંહ જાદવ, પ્રકાશભાઈ પરમાર, યુવાનો, સામાજિક આગેવાનો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ઉપસ્થિતોએ વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવાની અપીલ કરી હતી। યુવાનોમાં પણ સેવા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો ઉત્સાહ જોવા મળ્યો હતો। કદમ સેવા ફાઉન્ડેશનના પ્રમુખ અનુભાવી જાદવે જણાવ્યું હતું કે સમાજ સેવાના કાર્યોની સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે। વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં રહેલા લોકો માટે હરિયાળું અને સ્વસ્થ વાતાવરણ ઉપલબ્ધ થાય તે હેતુથી આ વૃક્ષારોપણની શરૂઆત કરવામાં આવી છે। આગામી સમયમાં પણ ફાઉન્ડેશન દ્વારા સમાજ હિત અને પર્યાવરણ જાગૃતિને લગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। કદમ સેવા ફાઉન્ડેશનના આ પહેલને ગ્રામજનોએ આવકારી હતી અને આવા લોકહિતના કાર્યો સતત ચાલુ રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। રિપોર્ટર અમિતસિંહ જાદવ, બનાસકાંઠા। આજે કદમ સેવા ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં વૃક્ષારોપણનું કાર્ય કરવામાં આવ્યું છે અને પ્રકૃતિની રક્ષા કરવામાં આવી છે। આજે કનુભાઈ બહુ શુભ કામ કર્યું છે, એમને અભિનંદન પાઠવું છું તથા સર્વ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। આથી એમને આવનાર સમયમાં પહેલાં સમૂહ લગ્ન પણ યોજેલા છે। 250 દીકરીઓ જેટલી દીકરીઓના 1 વર્ષમાં લગ્ન પણ કરેલા છે। સાથે આજે વૃદ્ધાશ્રમનું બહુ સરસ મજાનું કામ એમને ચાલુ કર્યું છે। તો સૌ લોકોને સહયોગ અને સપોર્ટ કરવાની જરૂર છે, તો સૌ સહયોગ કરજો એવી વિનંતી કરું છું। ખૂબ સરસ, અભિનંદન। અસ્તુ, ભારત માતા કી જય।